જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે શક્કરપારાની સામગ્રી જોઈએ. 1 કપ મેંદો લીધો છે, 2 ચમચી રવો લીધો છે અને 1 કપ મેંદો હોય એટલે એમાં અડધો કપ સાકર એટલે સાકરનો પાવડર એટલે ખાંડનો પાવડર હોય એ એમાં પધરાવી દેવાનો છે અને સાથે એમાં મુઠ્ઠી પડતા ઘીનું મૂણ કરવાનું છે અને એનું નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ એવી રીતે એની કડક બાંધી લેવાની છે. તો કેવું છે કે આપણે જે શક્કરપારા કરીએ કે મોસ્ટલી ચાસણી કરીને એમાં લોટ બાંધીએ છીએ, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે સીધું આમાં સાકર પધરાવીને આપણે આ સામગ્રી કરી શકાય છે. તો લોટને 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી એને આવી રીતે વણી લેવાની છે અને બહુ આછી બી નહીં કરવાની અને બહુ જાડી બી નહીં કરવાની. આમાં રવો પધરાવવાનું કારણ એ છે કે જેનાથી ખૂબ ક્રિસ્પી બનશે, ખૂબ ફરસા બનશે. તો આવી રીતે કટર લઈને આપ છરીથી એટલે ચાકુથી આપ એને કાપી શકો છો. આવી રીતે આપણે એને સાઈડની જે કોર છે એને કાઢી દઈએ ને આવું ડિઝાઇનવાળું હોય તો સુંદર લાગે. તો આપણે આવી રીતે બધા ટૂંક કરી લઈએ અને ઘી મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ઘીમાં તળીએ તો વધારે સારું. અને જે સાઈડની અને બાજુની કોર હોય એને કાઢી નાખીએ આવી રીતે આપણે બાજુમાંથી. તો જો આવી રીતે એની જાડાઈ આપણે એટલી થિકનેસ એની આપણે રાખવી છે જેથી સુંદર આ શક્કરપારા ફૂલે. તેલ સરખું ગરમ થઈ જાય કે ઘી તેલ જેમાં બી આપણે તળતા હોઈએ સરખું ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી નાખવાની અને એમાં આપણે શક્કરપારા જે કર્યા છે એમાં એ પધરાવી દેવાના અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફેરવીને અને જો ત્યારે આપણે પધરાવીએ ત્યારે એને ફેરવવાનું નહીં, કારણ કે એમાં સાકર હોય છે. તરત ફેરવશું તો તરત જ ખંડિત થવા માંડશે. તો એને એકદમ સરળતાથી અને હળવે હાથેથી આપણે એને ફેરવવાનું છે. જો આવી રીતે ફૂલી જશે પણ બહુ કોમળ હશે તો તરત જ તૂટી જશે. તો ધ્યાન રાખવાનું, એને હળવા હાથેથી એને ફેરવવાનું છે અને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી એને તળી લેવાનો છે. આપણે પહેલાં આપણે એવું લાગશે કે ખૂબ નરમ છે, હજી નથી થયું, પણ જો અહીંયા શક્કરપારા સુંદર ફૂલી ગયા છે, સાઇઝમાં ડબલ થઈ ગયા છે, સરખા તળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ આપણે બધા શક્કરપારા તળી લેવાના છે. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને જો કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો આવી રીતે બધા શક્કરપારા તળી લીધા છે, હવે એને બહાર કાઢી લઈએ. મેં આપ સાથે નમકીન એટલે ખારા શક્કરપારાનો વિડીયો શેર કર્યો. આજે આપણે મીઠા શક્કરપારા કરે છે. આમાં ચાસણીમાં જે પાઈને કરીએ છીએ એ રીતે બી શક્કરપારા કરવામાં આવે છે. એકચ્યુઅલી આપણે જોઈએ તો આ આપણા પુષ્ટિ માર્ગની રીત નથી. આપણા પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે શક્કરમાં એટલે ખાંડમાં એને ચાસણીમાં પાઈને શક્કરપારા સિદ્ધ કરવામાં આવે છે. તો આવી રીતે હવે એને એક પાત્રમાં સાજી શકીએ છીએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે મીઠા શક્કરપારા સિદ્ધ કર્યા છે. આપ આવી રીતે બી કરી શકો છો અને પેલા ખાંડમાં એટલે ચાસણીમાં પાઈને કરીએ એ બી કરી શકો છો. હું આપને કંઈ હાથેથી તો કરીને દેખાડું કે કેટલા ફરસા થયા છે. આપણે જો તરત ભૂકો થઈ જાય છે.